જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજું હા ઉતાવળ કર, હવે વાડીએ જાવું છે, મજૂર આવી ગયા છે। હજી સીટીઓ થાય છે, ત્યાં રસોઈ બનાવવાનું ચાલુ કર્યું છે। એક કામ કરો, જો સીટી થઈ, એક કામ કરો, તમે વાડીએ જાવ, હું વાહેથી ભાત લઈને આલી આવીશ। હા વેલા હર આવજે પાછી। હા થઈ જાય તો આવું ને। કાકી ઉપાડો લીધો છે કાજલ। લે રાજુ બાપા કેમ છે? એ હારું છે। મેં કીધું તારો હોરો ઘરે છે ના? ઓહો હો હો, કા? એ મારે આ દાંતેડું કકરાવું તું। અરે રે રાજુ બાપા, ઈ છે ને અત્યારે આરામમાં છે 2 દિવસ। કા એમાં એવું છે કે ધુવાણો આંખમાં લાગી ગયો છે ને, તો આંખો અત્યારે હોજી ગઈ છે અને ડોક્ટરે 2 દિવસ દવા આપીને આરામ કરવાનું કીધું છે, એટલે ઘણ મશીન બંધ છે। ઠીક, કોડ જ બંધ રાખી અત્યારે। હા ધ્યાન રખાય। તારા હાહરાને કહું છું કે સહમાં પહેર, હવે એકાદો તણખો ઉડી ગયો હોય, બીજું કાઈ ન હોય। હા પણ હવે નથી માનતા તો શું કરવું રાજુ બાપા? આ જો તમારા દીકરા કેટલા સમજાવે છે પણ નો સાંભળે કોઈનું। હવે એ જૂના માણસે કામ કર્યું હોય ને, હવે એ કામ ન કરે ને તો એનું શરીર દુખે, એટલે એ કામ કરે ને ત્યાં સુધી કામ કરવા દેજે એનું। હા હું તો ના પાડું છું પણ કોઈના બાપનું નથી માનતા। લ્યો એ હારું હારું। તી બીજા ગામમાં કઈ નવા સમાચાર સાંભળ્યા? હે નવા સમાચાર? સમાચારમાં તો શું હોય, મારા હાટુએ 3 ભેહું વેચી નાખી, નવા સમાચાર। અરે તમે તો આવા નવા રાજુ બાપા। બીજું ગામમાં શું થાય છે ને એમાં થોડુંક ધ્યાન રાખો, નકરી વાડીએ પૈડા રહ્યો છો। મનનકો છોકરો નહીં? મુંજ્યો? હા ઈ કા શું થયું? અરે વાત જવા દે રાજુ બાપા, ગામમાં આજકાલ નો થવાનું થાય છે। કા કોઈએ માર્યો? ના તો માંદો પડ્યો છે? ના બાપા, તો ખોલીને વાત કરે ને। એની સાયકલ હજી 4,500 રૂપિયાની મેં 3 દી પહેલા લીધી હતી। ફરીમાં તાળું મારીને સાયકલ રાખી હતી તોય કાલે ચોરાઈ ગઈ। લ્યો ચોરી થઈ તો ઓહો હો, એટલે જ કહું છું, નકરા વાડીએ નો રહ્યો આ ગામમાં કઈ સમાચાર લ્યો। સગન ડોહાની ડેલી ચોરાઈ ગઈ અને અત્યારે મને થાય છે મોડું, મારા છોકરાને તેડવા જાવ છે, સાયકલ ચોરાઈ ગઈ છે। હાલો તે જય શ્રી કૃષ્ણ। ધોરા દીએ સોર્યું થવા માંડી એટલે મારું બેટું જોયા જેવું કહેવાય। હો જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ। કઈ બાજુ ક્યાં હોય? આ ડોહો ગયો છે વાડીએ, મજૂર આવ્યા છે ભાત લઈને, અને સાહની બૈણી ભરવી પડે, કેમ કે મજૂરને સાહ તો જોતી હોય। તે તારી બાપ સાસની બૈણી હાથમાં રખાય, કાખમાં નો રખાય। ઈ જલકાય સેન કરતા કાખમાં બરોબર છે, મારા હાથ પછી દુખે। કે કેવું છે આ કૂતરું કાઢ્યું તો હજી ક્યાં હરખું આવ્યું છે? હા તું બસ કૂતરા જ કઈડાવજે। હું શું કહું છું, હો ગામમાં કઈ નવીન સાંભળસ? ગામમાં કાઈ નવીન નથી, ગોબરાની વહુ રીહામણે ગઈ હતી, એને તેડી આવ્યા। હા એને તો તેડી આવ્યા, બીજું શું નવીન છે? લે પાછી એને છોડીને જ પાછી આવી। હવે ઈ ભલે ન આવી, ઈ બીજું કઈ નવીન છે? હા બીજું છે। હો એટલે ગામમાં સોળિયું થાય છે। હાય રે કેદી? કિલે તને નથી ખબર? ના રે અરે બાઈ મે તો તું જારા ઉખેરા કેદી? અઠવાડિયા પહેલા। હા તો બધા ઠામણા ખાટલે તાપ્યા અને ગોરી પિતરની હું અરે રે ભૂલી ગઈ, ત્રાંબાની ગોરી મારા આણાની લીંબુથી ઘહી ઉજરી કરી અને તપાવા મૂકી। જ્યાં ઘરમાં ગઈતા તો મરી ગયા, એનું પાડ કાઢે ગોરી લઈ ગયા। કેવડી હતી? 25 લીટર પાણી હમાતું તું। ઓય માં તો અટાણે તો ઈ ગોરી બહુ મોંઘી થાય, લેવા જા તો ખબર પડે। એટલે ગામમાં સોરિયું માંડી થાવા તોય હવે ગોરીમાં હું જીવ નાખ્યો હશે, મરી ગયા વે। હા તો મારે તાળા મારવા પડશે, આ ભાત દેવા જાસો ઠાલું દીધું। તું ગમે ન્યા જાને તો તાળું મારીને જાજે, કારણ કે તારા તો કોઈ દી નેઠા પાંગરા હોતા નથી। હા ના ના હાલું ભાત દઈને ને પાછી ઘરે આવું। અરે ધ્યાન રાખજે પાછી। ગરમી કે મારું કામ હેરાન થઈ ગયા। એ હેરાન તમે નથી થઈ ગયા, હેરાન તો અમે થઈ ગયા છે। હું ડેક્યુ સડાવીએ કાનમાં, ભજન સાંભળું છું। હું ભજન સાંભળો છો? એ સાંભળ્યું પેલા કાઈ? ના તમે તો કાનમાં ડેક્યુ સડાવી, તમે શું સાંભળ્યું હોય? ભજન સાંભળતો તો હું તો। હું રાજુ બાપા તમને વાત કરવી હવે। કા એ મારી વાડીમાંથી છે ને કોક મોટર ચોરી ગયું। ઓહો તે પકડી લેવાય ને સોર હોય એને। સોને ક્યાં પકડવા જાઓ?
કોણ સોરી ગયો એટલે તમને પૂછવા આવ્યો કે આ કોઈ આવ્યું છે? તમને કઈ ખબર છે? મારી વાડીમાં કોઈ નથી આવ્યું બાપા, જો હું ખોટું ન કહું. અને છે ને ચોરી થઈ હોય ને તો 5 માણાને કહેવાય, બીજાની ચોરી ન થાય. 5 માણાને આપણે કઈ રાજુ બાપા, પણ તમને કીધું હોય ને તો ખબર છે. તમે ધ્યાન રાખો. હમ, આપણા ગામમાં કોણ છે ચોરી કરી જાય છે એવું? કઈ ખબર પડતી નથી. કાલ ઓલી કાડલીનો છોકરો મૂંજ્યો રહ્યો ને, એની સાયકલ ચોરાઈ ગઈ. આજ તારી મોટર ચોરાઈ ગઈ. ના ના, હવે તો મારે ધ્યાન રાખવું પડશે. મારા લુગડા છે ને ડોહી બારે છે ને હુકવે છે, નહીં કોઈક લઈ જાય તો આપણે તો લુગડા વગર ના થઈ જાય ને. અરે બાપા, હું કેવું રાજુ બાપા તમને હવે? કા લુગડા ચોરી જાય તો લુગડામાં શું છે? એમાં કિંમતી વસ્તુ આપણી ચોરી જાય ઈ આપણે ઉપાધિ થાય કે હવે પાછી ખર્ચો કરીને લાવી જ ખરી. ઉપાધિ સો બેસ. હવે આઈશે, હવે ચોરાઈ ગઈ, હવે એની વાહે કઈ જવાય નહીં અને ખોટો અફસોસ કરાય નહીં. જો એકવારનું ચોરાઈ જાય ને પછી હાથમાં ન આવે. આપણા ગામમાં 2 ભંગારના ડેલા છે ને, ત્યાં જઈને મારે કહેવું છે કે અહીંયા જો કોઈ આ મોટર દેવા આવે ને તો મને કહેજો. સોન ને આપણે રંગે હાથે પકડવો. પકડાયો. પકડાય એટલે રાજુ બાબા જો જેથી હાથમાં આવી ગયો ને તેથી તો આમ જો હાથ પગ નોખા કરી નાખવા. ધ્યાન રાખજે, ચોરના હાથ પગ છે ને નોખા કરવા વાહમાં, કેમ કે ઈ છે ને હથિયાર હાથમાં લઈને જ ફરતા હોય. આપણા ટાટિયા હાથમાં દઈ દઈએ. આપણા હાથમાં દઈ દઈએ તો પછી ઈ ક્યાં જાય? એને આપણે પગ નોખા કરી નાખીએ, કેમ કે એને લોહી નીકળે ને આપણે લોહી નીકળે. સાચી વાત. બીજું શું હાલે કયો? બસ શાંતિ છે. તારે શું હાલે છે? મારે તો આવીને આવી ઉપાધિ આવીને રાખે કાંઈક ને કાંઈક. તારે બાયડીને તેડી આવ્યો? તેડી આવ્યા પણ હવે બધું એવું નું હાલે. એ તારા હારે મન ભર્યું નહીં એટલે હવે નકામું. તમે ગમે એટલી વાર તેડી આવશો ને ઈ આડું ચાલશે. હવે મારે કરવાનું હું કયો તમે? છૂટું. એ વાત સાચી. આખા ગામે એમ કીધું કે છૂટું ન કરતો, છૂટું ન કરતો. તમે મને આજ સારી શિખામણ આપી કે છૂટું કરી નાખાય. મારા બાપાને જઈને કહી દો કે રાજુ બાપાએ કીધું કે આજથી છૂટું કરી નાખું. બરાબર ને? હાલો. આનું છૂટું થઈ જાય ને તો એના બાપને ખોટો પાવર છે ને એ ભાંગી જાય. હા, ખુલ્લે ખુલ્લું પડ્યું. આજે પેલી ધાર પાડવા દે મને. થાકી ગયા. હે ભગવાન. તમને કહું થોડો સોર છે, જો કાઈક લઈ ગયો. માંડવીનું બાસકું. એ પકડો. એ સોર છે, સોર. એ સોર જાય. એ હાલો એ જાર્યો. પકડો. મારું માંડવીનું બાસકું ઉપાડીને ભાગ્યો છે. એ ભાઈ મને જવા દો ભાઈ. એમ થોડી જવા દે. પકડો આને. ચોરના પેટના તું ગામમાં ચોરીઓ કરસ કા? હું બાપા કાઈ ચોરી નથી કરતો ભાઈ. જવા દો ને ભાઈ મને. ઉભા રહ્યો હંધાય. હમણાં આવો હો. નખો દિયા. ટાઈમ પેલા મારા છોકરાની સાયકલ ચોરી ગયો તો. મેં નથી ચોરી. અને ઢોલકા જેવા અઠવાડિયા પહેલા મારી તાંબાની ગોરી લઈ ગયો તો કા? મેં નથી ચોરી. અને મારી મોટર ચોરી ગયો તો વાડીમાંથી. મેં નથી ચોરી ભાઈ. તો કોણ ચોરી ગયું બોલ? મેં તો ભાઈ હજી આજ મુહૂર્ત કર્યું છે ખાલી. મુરતમાં અમે તને જઈડા હતા. તારી પાડ કાટું અમારી જ માંડવી જઈડી તને મુરતમાં. હઈ છે ભાઈ, જવા દો ને મને. અને ટાટિયા ભાંગી નાખો. આમાય એ રાજુ બાપા મારી વાત આવે. કાડલી કઈ કે સાંભળો. વાત સાંભળો. આના ટાટિયા તમે ભાંગશો એના કરતા હે ને પોલીસ ભેગો કરી દે. પોલીસ હરખા કરીને ટાટિયા ભાંગી નાખશે. આપણે બધાયને ન્યા ધક્કો ખાવો ને પોલીસ સ્ટેશને. અરે બાપા મારા ઓળખીતા છે. ફોન કરીશ તો પોલીસ અહીં આવી જાહે અને પકડવા. કર આમ તો જો નથી લાંબુ કરવું. અને બે ઝાપટ મારીને આપણી માંડવી લઈ જવા દે. બંધ થા. પોલીસ કેસ કરવો પડે. નથી લાંબુ કરવું. હાલો, એ રવિભાઈ બોલો ને. તમે અત્યારે જલ્દી અહીં આવી જાવ ને ભાઈ. અત્યારે વળી ક્યાં આવવાનું છે? અરે અમારા ઘર પાસે અમારા ગામમાં તે શું થયું છે ને તમારા ઘરે? અમને એક ચોર પકડે
ફેરવી નાખ્યું છે ને કાંઈ ગામમાં ચોરીઓ કરે છે ને માન હાથમાં આવ્યો છે. હા તે પકડી રાખજો, આવું જ છું હાલો હું. જલ્દી આવજો ભાઈ, જલ્દી આવજો. એ હા ભાઈ, એક બાસ્કા આટું તે ક્યાં લાંબુ કરવાની જરૂર છે? બોલ માં, આજે બાપા નાખો ને બેક. વધેરી નાખી. માથું બાથું ફૂટી જાય તો હમણાં વહી જાવ 320 માં તમે. રહ્યો ને સાના મુના. હજી કહું છું, બે મારીને કાઢી મૂકો, આપણે લપમાં નથી પડવું. ચૂપ. આજો સાહેબ આવી ગયા લે. શું હતું? શું ફોન કરી મને બોલાયો? સાહેબ અમારી વાડીમાંથી માંડવીનો કોથરો ઉપાડી હાલતો થઈ ગયો. હે ચોરી કરે છેલા? સાહેબ એમનેમ થાય છે, બૈડામાં ધૂળ જામી જાય તો એ માંડવી પાક્યા મરી ગયો, સોરી જાતો તો. લાઈતો હોય ને આલ બાજુ લાઈતો, ગરીબ માણાની વસ્તુ ચોરી કરે છે. હું ગરીબ જ છું સાહેબ, તે તો સોરી કરી. બાપા લાગે છે, સાહેબ લાગે. ઉભો રહી કણે, સાનો મુનો ઉભો રે. ઉભો રહી ગયો. ચૂપ થઈ જા, હાવ ચૂપ થઈ જા. અને આમ જોવો, મારા છોકરાની સાયકલ ચોરી ગયો તો મરી ગયો. હે અને નથી ચોરી બાપા. અને સાહેબ મારી તો ત્રામાની આવડી ગોરી મરી ગયો, લઈ ગયો. હે ચોરીઓ કરે છેલા? બેન ખોટું તો બોલો માં. લે સાહેબ મારી હને મોટો સોરી ગયો કુવાની. મેં ન ચોરી. ચોરીઓ કરે ચોરી. ક્યાં મુદ્દા માલ ક્યાં તમારો? આર્યો સાહેબ. હાલો આને લઈ લ્યો, પોલીસ સ્ટેશને લઈ લ્યો. ત્યાં જઈને આની હરકી રીતે રિમાઇન્ડ કરીશ. હાલો ગાડીમાં બેહાડો આને. સાહેબ આ માંડવી ઘરે મૂકી આવું. ભેગી રાખો માંડવી અંદર ગાડીમાં. કેમ સાહેબ ઊભી રાખી? ઊભી તો રાખવી પડે ને. આમે હું છે જોતો? હોટલ છે. સવારના પોરમાં બોલાવી લ્યો છો કે સાહેબ અહીંયા કને આવો. નાસ્તોય નો કરવા દીધો, નાસ્તો લઈ જાય ત્યાંથી. શું ખાઈશો નાસ્તામાં? ના હોય લેતોય મગજ ફેરવાસ. ચાય નો છેડો સવારના પોરમાં. આયો આવજે, ત્યારે આવશે આ નાસ્તો લઈ. હાલે બહાર નીકળો બધાય. ભૂખ લાગી છે. એક શબ્દ બોલતી નહીં તું. આવી ગયો નાસ્તો લઈને? હા સાહેબ, ગરમા ગરમ કાઈ નહોતું, પછી આ પડીકા લઈ લીધા. એક કામ હરકું નથી કરતો, એક કામ. ગાંઠિયા ને એવું નથી મળતું. ખેતીથી લાંબુ નથી કરવું, જવા દ્યો. તને ન ખબર પડે. એને પકડી રાખો, આને કે ભાગી જાહે. હાલો બેહી જાવ ઓલા બધાય. નાસ્તો કરવા બેહી જાવ બધાય. અમે તો સિરાયું તો. બેહી જાવ કીધું ને. બેહી જા, બેહી જા. એ જાને પણ લાવો બાપા લાવો. બેહી જા તોય બે. હું તો રહ્યો સાહેબ. બેહી જા. તો આલુ સેવ લાવો. એક તો ચોરીઓ કરવી, આલુ સેવ ખાવી. મરી ગયો રે છે ને, ચોરીના ધંધા કરી બે હેઠો. આ રહ્યું મારી પાસે તો આવી ગયું. આ ક્યાં ગયો ચોરીઓ લેને? એ ડોહા નાસ્તો કરવા મળો ને. એકાજી આ તે પોલીસને બોલાવ્યા છે કે હું આપણે ત્રણેયને જાવું જોઈએ ન્યા. તો જાવું જ પડે ને, એટલે મેં બોલાવ્યા છે. સૂર્યા, હા હું તો શું કહું છું, હવે આ પોલીસની રકમાં આપણે ક્યાં પડવાનું છે? એ તમારે પડવું હોય તો પડો, હું તો જાઉં છું. તું જા. અરે લે, આ તો સટકી ગયો. કાઢલી. અરે કાઈ આનો કેસર છે, તેલની તારીફ આપણે ભરવા જાવું જોઈએ, જુબાની દેવી જોઈએ. એટલે આપણે મહિને આપણે ધક્કા ખાવા જોઈએ. હા આ ઓલો સૂર્ય વયો ગયો, હવે મહિને કોણ નવરીનું છે ત્યાં જાવા, હું તો જાઉં છું. સાહેબને કયો બધા વ્યા ગયા, આપણે બે જ વૈધા છે, લાંબુ નથી કરવું. સાહેબને કયો આપણો માલ આપી દે અને આને લઈ જાય. સાહેબને કયો આને એકલાને લેતા જાવ ને અમારો માલ દઈ દો. સાહેબ હું છે હવે છે ને અમારા ભીનું હંકેલી લેવું છે, એટલે કઈ કરવું નથી, હવે અમને જવા દ્યો. અને આ સોરને લઈ જાવ, સોરને લઈ જાવ. ઊભો થા સોરના પેટમાં. એમ તમે જવાનું કેમ થોડી હાલે? તમારે પોલીસ સ્ટેશને તો આવવું જ પડે. કેતી તી લાંબુ નથી કરવું. હા શું કહેતી હતી? અમારે પોલીસ સ્ટેશને નથી આવું, આને ગુડી જાવ. અમારી માંડવીને બાસ્કુ દઈ દો, અમે ઘરે વયા જાય. મુદ્દા માલ પાછો નહીં મળે તમને. મુદ્દા માલ તો હું પોલીસ સ્ટેશને જમા કરાવવાનો છે મારે. તો આને તમારે છૂટો થવું હોય ને તો આને છૂટો કરવો પડશે. આને છોટો કર.
જે કરે ઈ આપણે. એમ નામ નો કરો, બે ધોકા ઠોકીને પછી કાઢી મૂકો. અહીંયા આવ. અરે સોના પેટના. બીજી વાર આવું કરીશ નહીં કરું સાહેબ. નહીં કરું સાહેબ, નહીં કરું. હાલો નીકળો હાલો. માંડવી માંડવી નહીં મળે, માંડવી પોલીસ સ્ટેશને લઈ જવાની છે. કરવી છે માંડવીને. હાલે બીજી વાર ચોરીઓ કરતો નહીં. ગટ કરવા વાળા કેટલાક છે. ભયો હું તને શું કહું છું હો મને આમાં કઈ સમજાણો નહીં. મને તો પહેલેથી જ સમજાઈ ગયું તું. મને બધી ખબર પડી ગઈ હતી એટલે કહેતી હતી કે જવા દ્યો. હવે એક વાત કરું, તમારા ખિસ્સામાં કેટલા પૈસા હતા? 300 રૂપિયા હતા, એ વપરાઈ ગયા નાસ્તામાં. માંડવી આઈ ગઈ, પૈસા આઈ ગયા. આને શું કહેવાય ખબર છે? સોરી માથે ખાતર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુ. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.